અતિશય દર્દનાક ઘટના બની છે. ક્યારેય કોઈ કલ્પના ન કરી હોય એવો દુઃખદ એક અકસ્માત આપણા અમદાવાદના એરપોર્ટથી માત્ર ટેક ઓફ કરાના 3 મિનિટમાં અમદાવાદથી લંડન જતું હવાઈ જહાજ તૂટી પડ્યું. અનેક લોકો એમાં સવાર, અને જે જગ્યાએ ક્રેશ થયું ત્યાં રેસિડેન્ટ ડૉક્ટર્સની હોસ્ટેલ અને રહેણાંક વિસ્તાર એમને પણ ઘણી ક્ષતિઓ થઈ છે. ત્યારે આ સમયે હું જે પરિવારો ઉપર અચાનક આટલું મોટું દુઃખ આવી પડ્યું છે એમને દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. અત્યારે કેટલાક પરિવારના સભ્યોને મળ્યો છું. એમની હાલત આશ્વાસન આપણે કેમ આપવું એવી પરિસ્થિતિ છે. એ પરિવારના સભ્યોને પણ મળ્યો છું. થોડી એમને સાંત્વના મળે ને એમને બેસવાની વ્યવસ્થા અને એમને આશ્વાસન તંત્ર દ્વારા પણ મળે એ અત્યંત જરૂરી છે. જેના સાથે વિધાનસભામાં મેં એક સાથી સભ્ય તરીકે, પક્ષની રીતે અલગ હતા પણ સાથી સભ્ય તરીકે કામ કર્યું હતા એવા વિજયભાઈ રૂપાણી પણ આજ વિમાનમાં હતા અને એમના અવસાનના સમાચાર પણ અતિશય દુઃખદ છે. સરળ વ્યક્તિ હતા.